નાસ્તો અમે શું કર્યો તો સ્ક્રીન પર દેખાય જ છે. ઘણું બધું કહેવું હતું, શરૂઆત એવી રીતે કરવી હતી પણ બોલાયું જ નહીં. છોડો, ફરીથી સ્ટાર્ટ કરું. બ્રેક મારશો તો પડી જ જશે. રીલ્સમાં જોઈ જોઈને પણ શું વાત કરવાની? वो अलग ही लेवल का बंदा था. મ્યુઝિકમાં લઈ લે બટ એટલીસ્ટ વાત કરવાનું ઓન કેમેરા એક અલગ ટોપિક છેડવો પડે મજા, કેમ કે જે નેચરલ વાતો થતી હોય ને તો છેડ बोले बेटा मस्ती नहीं એવું નહીં. એ વ્લોગ બનાવવા માટે ફ્રેમ સેટ કરું કે ઉદયપુર જવાની ખુશી મનાવું સમજાતું નથી. હે ગુડ મોર્નિંગ ગાઈઝ. અમારી લોકોની ગુડ મોર્નિંગ તો 5, 5:30, 6, 6:30 થઈ ગઈ છે. 6:30 વાગે હું અને યશ અમે બંને ઉદયપુર જવા માટે નીકળ્યા છીએ 2-3 દિવસની ટ્રીપ. અને હાલ હું બતાવું અમે લોકો રતનપુર બોર્ડર પહોંચ્યા છીએ. રતનપુરની બોર્ડર જોઈને એક્સાઇટમેન્ટ વધી ગઈ. ના તમે જે વિચારો છો એ નહીં, પણ અમારી બંનેની આ પહેલી ટ્રીપ હતી એની ખુશી. અરે નીચે લખી તો સારું એવું. मगर लाडले. અરે કાંઈ નહીં રે, પણ મતલબ આખા રસ્તામાં આવતી કોઈ ફેમસ કે મતલબ નામ હોય તો એ રતનપુર બોર્ડરનું છે. તો જ્યારે રસ્તામાં હતા ને તો વ્લોગની ઓપનિંગ કરવું હતું તો હું જસ્ટ પૂછતી હતી યશને કે કેટલા કિલોમીટર થાય, કેટલા કલાક થાય ને બધું. તો એમને મોટિવેટ કર્યું કે કશુંક નવી શરૂઆત કરીએ. એટલે અમથી એકાદી ક્લિપ જે વાતચીતની હોય એનાથી વ્લોગની શરૂઆત કરી. જેમ બધા વ્લોગર આમ સ્ટાર્ટિંગ કરતા હોય આમ બહુ જ વ્યવસ્થિત રીતે, એવું બિલકુલ આ વ્લોગથી તો નથી જ. તો બસ હું તો પહેલી વાર જઈ રહી છું ઉદયપુર. યશ તો ગયા છે, હે ને? વાહ, આવા ટાઈમે બોમ્બ. તો એક્સાઇટમેન્ટ તો છે જ કે હું પહેલી વાર અત્યાર સુધી બધું લાઈક લોકોની સ્ટોરીમાં યા તો પછી લોકો પાસેથી સાંભળ્યું હોય, પણ હું પહેલી વાર 1 મિનિટ આ નજારો બતાવું તમને. બસ હવે પહોંચી ઉદયપુર અને તમને પણ ઉદયપુર મારી સાથે સાથે ફરાવું. અમે જે મસ્તી કરીશું, જે મજા કરીશું એ થોડી કે વધારે શેર કરવાનો હું પૂરેપૂરો ટ્રાય કરીશ. તો ચલો.
એ તો પહેલા જ કરી દીધા. તમારે નહીં પીવું ઊંટ ઉપર ઘોડો? કેમ? હવામાં ઉડી જાય. આપણે જે એક ફ્રેમમાં આવી જાય. અમે લોકો છે ને ફતેસાગર લેક છે બરાબર છે, એના વ્યૂ જોયેલા છે. અને અહીંયા જે ટુરિસ્ટ ને બધા આવતા હોય ત્યાં તો મારા જેવા જ લોકો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકતા હોય એવું લખશે આ ફોટો પાડીને કે બ્યુટી ઓફ તે સાગર લેક કે ઉદયપુર આગે, પણ મારા માટેની રિયલ બ્યુટી હું તમને બતાવું. ધીસ પર્સન યશ. મસ્ત પવન આવે. યશ મોઢિયા. કેવો મસ્ત પવન આવે. બસ હવે ચશ્મા પહેરીને સીન સપાટા કરવાના. સ્વીટ. ગુજરાતની હવામાં ચર્ચા છે અમારી. હા, રીલ બનાવવાળા. મને એવું લાગેલું ને કે એ લોકોએ પહેલાં બધા રીલ જોયા હશે, જગ્યા જોઈ હશે કે આ જગ્યાથી આમ હશે, આ જગ્યાથી આમ, અને પછી Down.
હીરા એ બધું ઠીક. તમને ને સમોસાની સુગંધ ક્યાંથી આવતી હતી ખબર? આ વાળા સમોસા. હાય ગાઈઝ, અત્યારે શ્વાસ ચડી ગયા છે કારણ કે પાછળનું જે ડાળ છે એ ચડીને આવ્યા. અહીંયા રોપવેની ટિકિટ બારી છે તો યસ ટિકિટ લેવા ગયા. હું તમને નીચેથી કરણી માતા ટેમ્પલનું વ્યૂ બતાવું. જો કે ઝાડ ને બધું છે એટલે એટલું નહીં દેખાય, પણ તોય અહીંયા કરણી માતાનું ટેમ્પલ આવેલું છે. યશે નવા ચશ્મા શું લઈ આપ્યા? સીન સપાટા કરવાનું તો બંધ જ નહોતો, પણ મજા આવી રહી છે. વાઈબ આવે છે કે ફરવા આવ્યા હોય. અહીંયા ડિસ્પ્લે પર બતાવે એટલે તું બેસ. પેલું ડાઉન કરી દો. જ્યાં લોકો વધારે સંખ્યામાં ફરવા આવ્યા હોય ત્યાં આવી રીતે વિડીયો ઉતાર્યો હોય ને પછી ઘરે આવીને ખબર પડે કે આસપાસના લોકો એ ટાઈમે કેવી વાત કરતા હતા કે આમ હસવું આવી જાય, અને એ ટાઈમે તો આપણે રિએક્ટ પણ ના કરી શકીએ. તો આ પણ એક અલગ મજા છે. વિડીયોના ટાઇટલમાં એટલે જ લખવું પડ્યું કે ઉદયપુરની આ જગ્યા પર ના આવતા, કારણ કે યાર દિલ અહીંયા જ રહી જશે. અહીંયા પણ તમે લોકો જોઈ શકો છો કે બધા વેઇટિંગમાં બેઠા છે જ્યારે નંબર આવે ત્યારે રોપવેનો. બસ હવે બધા ફોટા સારા જ પડ્યા છે. મને આ બ્લોગના એન્ડિંગનો
વિડીયો શૂટ કરી આપણને. હાય ગાઈઝ, અત્યારે વાગી રહ્યા છે 9:30 અને આજે ઉદયપુર ડે 1નું એન્ડિંગ અહીંયા અમે લોકો અત્યારે કરણી માતા ટેમ્પલ છીએ અને રોપવેનું જે આવવા જવાનું હોય એમાં નંબર વાઇઝ હવે જવાનું, જ્યારે ટાઈમ આમાં નંબર લખેલો છે એ પ્રમાણે ડિસ્પ્લે પર જ્યારે નંબર આવશે ત્યારે જવાનું થશે. તો થોડો એવો ટાઈમ મળી ગયો તો કેમેરા ઓન કરી અને વિચાર્યું કે ડે 1 આ બ્લોગનું એન્ડિંગ હું અહીંયા કરી દઉં. આના પછી નેક્સ્ટ હજી નક્કી નથી કે અમે ક્યાં જઈશું. જો જઈશું તો એની નાની એવી હાઇલાઇટ્સ તમને શેર કરી દઈશ. દર્શન કરી અને પહેલાં જ પેટનું ભાડું પૂરવા માટે આપણે પહોંચી ગયા. ચલો ખાવા પર જ ફોકસ કરીએ, એ પહેલાં પછી બીજું બધું. એક દિવસમાં ફરી શકાય એટલું ઉદયપુર ફરી અને હોટલ પાછા ગયા, આરામ કર્યો અને જરા પણ થાક નહોતો લાગ્યો. હજી પણ ચહેરા પર એવી જ સ્માઇલ અને એ જ એનર્જી હતી. ચલો ફરીથી મળીશું ચેપ્ટર 2માં. ત્યાં સુધી સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ કૃષ્ણા. બાય બાય.